નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબલ 24 ન્યૂઝ વડનગર। વિજાપુર લાડોલમાં મહાસંમેલન યોજાયું। આ સંમેલનમાં પશુપાલકોની વેદના વ્યક્ત કરી મહેસાણા, પાટણ અને ગાંધીનગર આ ત્રણેય જિલ્લાનું પશુપાલન સંમેલન યોજવામાં આવ્યું। આ સંમેલનમાં પશુપાલકોએ પોતાની નારાજગી વ્યક્ત કરી અને સંમેલનમાં પશુપાલકોએ વિવિધ સમસ્યાઓ અને માગણીઓને લઈને ચર્ચાઓ કરવામાં આવી અને હાલના ડેરીના ચેરમેનની કાર્યપદ્ધતિમાં ભારે નારાજગી વ્યક્ત કરવામાં આવી અને દૂધસાગર ડેરીમાં થઈ રહેલા ભ્રષ્ટાચારના મુદ્દાઓ ઉઠાવ્યા અને પશુપાલકોએ દૂધસાગર ડેરીના ગેરવહીવટી તપાસ અંગે મામલતદારને આવેદનપત્ર આપી અને આક્રોશ વ્યક્ત કર્યો અને પશુપાલકોમાં ઉઠાવેલા સવાલો પશુપાલકોની જીવાદોરી સમાન મહેસાણા દૂધસાગર ડેરીના ચેરમેન અને તેમના સ્ટાફ દ્વારા 2021 પછીના ભાવના કોઠ બદલવામાં આવ્યા। પરિણામે ગાય અને ભેંસના દૂધમાં પ્રતિ કિલો ફેટ મુજબ તફાવતની ગણતરી કરતા દર વર્ષે પશુપાલકને લગભગ ₹12 કરોડ જેટલી રકમ ઓછી મળવાપાત્ર છે, જેના છેલ્લા 5 વર્ષથી ગણતરી કરીએ તો 625 કરોડ જેટલી રકમ પશુપાલકોને ઓછી ચૂકવવામાં આવી છે અને અગાઉ એક ચરડા ગોડાઉનમાં 600 ટન પાવડરનો જથ્થો પકડાયો હતો, તેની ફરિયાદ કરવામાં આવી, તે છતાં મેનેજમેન્ટ ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને ચેરમેન સંઘના એમડી તથા અન્ય અધિકારીઓ ઉપર કોઈ એક્શન લેવામાં આવી નથી તેવા સવાલો આ સંમેલનમાં ઉઠ્યા। અહેવાલ રણજીતસિંહ ઠાકોર સાથે શૈલેષ ઠાકોર। અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, શેર કરો। આજે લાડોલ ખાતે દૂધસાગર ડેરીના દૂધ ઉત્પાદકો અને પ્રમુખ મંત્રીશ્રીઓ અને ગામે ગામથી પધારેલા સૌ દૂધ ઉત્પાદકો એમનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું અને કહેવા માંગુ છું કે અમારા એસએસસી ચેરમેન જ્યારે ચૂંટણીમાં નીકળ્યા હતા ત્યારે એવું કહેતા હતા કે આ વિપુલભાઈને એમને દૂધ ગ્રાહકોનું શોષણ કર્યું છે, તો આપણે શોષણ દૂર કરીશું। તો શોષણ દૂર કરવાની જગ્યાએ એમને કેટલા ઘણું શોષણ કર્યું એ કહી શકવાની મારી હિંમત નથી, મને કોઈ જવાબ નથી મળતો, એટલો બધો ત્રાસી ગયો છું। અને એમનો મુખ્ય ટેકેદાર પાટણ જિલ્લામાં ગણો તો હું હતો, પણ મને 1.5 વર્ષમાં એમનું એમ લાગ્યું ત્યારથી હું ડેરીમાં આજ સુધી પગ પણ મૂક્યો નથી। ચેરમેનશ્રીએ જાતે ને જાતે એસએસસી ચેરમેન પણ લખાઈ દીધું। હું માનું ત્યાં સુધી આ વસ્તુ શોભનીય નથી અને દૂધ ઉત્પાદકોને ન્યાય આપો। દરેક જગ્યાએ આખા સંઘના જ્યાં જ્યાં વાત કરો છો દૂધ મંડળીઓ ગામો ગામ છે ત્યાં દર વખત મહિનામાં એક વારો એમને હલકામાં દૂધ કાઢવાનો નિર્ણય કર્યો હતો અને એ જ પ્રમાણે રૂટિન તમારા એક દિવસે મહિનામાં તમારા 1 ટન હલકું થઈ જ જાય અને એ પૈસા મંત્રીને ભરવા પડે। હવે મંત્રી બિચારો 5,000 રૂપિયા પગાર હોય, 7,000 પગાર હોય, તો કદાચ વધારમાં વધારે કોઈ મોટી મંડળી હોય તો 10-12,000 આપતી હોય પગાર, તો એ મંત્રી કઈ રીતે ભોગવી શકે? અને દૂધ ગ્રાહકોને પણ આવા ભાવ ખોટા કાપી અને નુકસાનમાં આપ્યો અને ભાવ જે ફેર વેચ્યો એ મંડળીના પૈસે જ વેચ્યો છે, પેલા દૂધ હલકામાં કાઢીને હું આવું અને પૈસા કાપી અને ભાવ વધારો છે। બાકી આ ભાવ વધારો બિલકુલ ખોટો છે, સાચો ભાવ વધારો વેચવો જોઈએ। અને વિપુલભાઈ ને પેલા હતા ત્યારે એ વિપુલભાઈનું નામ પડતા હતા અને કહેતા હતા કે બનાસ ચૂકવે ભાવ નથી ચૂકવાતો, હું આવીશ તો બનાસ કરતા ડબલ ભાવ ચૂકવીશ, આવું કહીને વચન આપીને અમને બધાને બોળવી અને એમના ભેગા લઈ ગયા હતા। તો આ ચેરમેન ભ્રષ્ટ છે, એને કાઢવો જોઈએ અને અમે ચોક્કસ ગાડીને જપીશું। વિજાપુરના ઘરે ઘરેથી લોકોનો જે આક્રોશ અહીંયા જોવા મળી રહ્યો છે, ખરેખર અદ્યતન પશુપાલન વ્યવસ્થાને જે પ્રકારે આ લોકો ગુમરાહ કરી અને પશુપાલકોનું શોષણ કરી રહ્યા છે એ માટેની આજે લાડોલ ખાતે જે સભા હતી, જેમાં પાટણ અને મહેસાણા જિલ્લાના તમામ આગેવાનો અને પશુપાલક સમિતિ દ્વારા જે આયોજન થયું એમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો વધાર્યા અને એ સંખ્યાની અંદર બધાનો એક જ અવાજ છે કે આજના સમયની અંદર અમને મોંઘવારી સામે દૂધના ભાવ પૂરતા મળતા નથી, દૂધ ફેર જે ભાવ વધારો અમને ચૂકવવામાં આવ્યો છે એની અંદર અમારું ખૂબ શોષણ કરવામાં આવ્યું છે, એટલે અમારી આ લડત આગામી સમયની અંદર ખૂબ મોટા પ્રમાણની અંદર જારી રહેશે। એ મારું પશુપાલક રુદિયા માય રે, એ મારું ગરીબ રુદિયા માય રે, એને કટે ને ઢૂંઢવા જાઉં રે, મારું માલધારી રુદિયા
એને કટે ને ઢૂંઢવા જાવું રે જાવું. અરે અંગ્રેજ બી દેખ્યા ને ચેરમેન બી દેખ્યા. અરે અંગ્રેજ બી દેખ્યા ને ચેરમેન બી દેખ્યા. કોઈ ન દેખ્યો સાચો નેતા રે એ મારો માલ ધારી રુદિયા